I am Maitri Kaushal and I'm a final year student at Ahmedabad University majoring in finance, percent BT honors. અને અહીંયા હું ડેટા સાયન્સનો કોર્સ કરું છું જે મને પહેલા એવું લાગતું હતું કે મારા ફાઇનાન્સના રિલેટેડ નથી કે મને ઇન્ટરેસ્ટ નથી કે મને નહીં આવડે આ વસ્તુ બટ અહીંયા બહુ સારી રીતે મને આવડે. How has CTAC changed your life? અગેન સેમ વસ્તુ મારે સ્ટાર્ટિંગમાં મને કોઈ આઈડિયા નહોતો કે ફાઇનાન્સ ફિલ્ડની અંદર પણ ડેટા જોઈએ બટ ધેટ્સ વેન મારા ડેડીએ સજેસ્ટ કર્યું કે ફિનટેક અને ટેકનોલોજી જોડે હેન્ડ ટુ હેન્ડમાં જશે એન્ડ એનું માર્કેટ પણ છે હમણાં તો ગીવ ઇટ અ ટ્રાય. મારો બ્રધર બી આ ફિલ્ડમાં છે મને એવું લાગ્યું કે ટ્રાય કરવામાં કાંઈ નથી થતું બટ પછી નેવર એન્ડિંગ રહ્યું. You are standing in front of us as an individual who has been awarded for punctuality. What would you say about that? Right, I'm feeling grateful about it because આ ફિલ્ડની અંદર મને આવું કોઈ અવોર્ડ મળવું આઈ ડિડન્ટ એક્સપેક્ટેડ. મને એવું હતું કે ખાલી બસ હું કોઈ નવી વસ્તુ શીખીશ અને કોઈ નવી વસ્તુ ગ્રો રહીશ બટ આની અંદર બી એક્સેલન્ટ તમે અમોંગ સ્ટુડન્ટ્સની અંદર તમે સ્ટેન્ડ કરો વિચ ઇઝ અ વેરી ગ્રેટ થિંગ ફોર મી એઝ એન ઇન્ડિવિજ્યુઅલ. Technical knowledge is one, but being in punctuality, if you have gained it, it's a lifelong asset which Right. will go with you as an individual. Right. અને આજે આ ફાઉન્ડર્સ ડે ઉપર 65 થી બધા કમ્યુનિટીના છોકરાઓ તમારા વચ્ચે આવીને they are smiling, you have been able to spread happiness. Right. How will you like to thank your institute for giving an opportunity for such an event? રાઈટ સો જનરલી અહીંયાથી જ ડાયરેક્ટ આપણને અમને ઓપોર્ચ્યુનિટી મળે છે કે આવી રીતે સ્ટુડન્ટ કિડ્સ જોડે કનેક્ટ થવાનું તો એ ગ્રેટફુલનેસ પણ અમને ફિલિંગ આપે છે કે વી શુડ બી ગ્રેટફુલ અબાઉટ. આપણે ગ્રાન્ટેડ ના લેવી જોઈએ વસ્તુને તો જે ઓલવેઝ આપણે બધા કરતા હોઈએ છીએ બટ ઓલવેઝ આ લોકોને જોઈને આ લોકોની જે હેપીનેસ જોઈને ઇટ મેક્સ મી ફીલ કે વી શુડ બી ગ્રેટફુલ અબાઉટ વોટ વી હેવ. Please come closer to her in a frame.